અમદાવાદમાં 2 મહિના પહેલા વણજારા સમાજના બે પક્ષો વચ્ચે અંગત અદાવત બાબતે માથાકૂટ થઈ, જ્યાં આ માથાકૂટ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં 3 થી 4 જેટલા શખ્સો લાકડીઓ અને તલવાર વડે હુમલો કરતા સરદારજી વણજારાના માથાના ભાગે લાકડીઓના ફટકા વાગતા ગંભીર ઇજાઓ થતાં જ ઘટના સ્થળે મોત થયું હતું। ઘટના બનવાના કારણની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા ગ્રુપમાં વણજારા સમાજની મહિલાઓ પર કોમેન્ટ્સ કરવાની બાબતે માથાકૂટ થઈ હતી। આ મહિલાઓ કયા વિસ્તારની છે તે બાબતના ચેટમાં ચાંદખેડા મોટેરા વણજારા વાસના સોમાજી નામના વ્યક્તિએ મહિલા મેમનગર વિસ્તારની છે તેવી કોમેન્ટ કરી હતી અને ત્યારબાદ બોલાચાલી અને ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો। આજથી 2 મહિના અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વણજારા સમાજને લઈને એ વિડીયોમાં કોમેન્ટ કરવામાં આવી હતી અને એ અનુસંધાને વણજારા સમાજના જ બે જૂથ વચ્ચે અંદર વોટ્સઅપ ઉપર ઉગ્ર આપલે થયેલી ચેટની અને એ અનુસંધાને ઝઘડો પણ થયો હતો। એ ઝઘડાના સમાધાન અર્થે આજથી 1 મહિના અગાઉ બંને ગ્રુપો મળેલા, જે એક ગ્રુપ છે મેમનગરનું અને બીજું મોટેરાનું છે અને નિકોલના પણ કેટલાક વણજારા સમાજના લોકો છે। આ સમાધાન જ્યારે કરવા માટે ભેગા થયેલા અને સમાધાન ન થતાં જ્યારે એક ગ્રુપના જે લોકો જે છે જતા હતા ત્યારે બીજા ગ્રુપે ત્યાં હુમલો કરેલો અને એ અનુસંધાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 1 માસ અગાઉ ગુનો પણ નોંધાયેલો હતો। આ બનાવ બન્યા પછી એક જ સમાજના બે જૂથ વચ્ચે વધુ અંતર વધી ગયું અને આગેવાનોએ નક્કી કર્યું કે આનો એક સુખદ અંત લાવવો જોઈએ અને સમાધાન થવું જોઈએ, એટલે એ સમાધાન અર્થે આ લોકો ભેગા થયેલા અને એ સમાધાનમાં વચ્ચે કેટલીક એમના મંદુખરીની પ્રકારના હતા કે આ વિડીયો કોણે મૂક્યો, આ વિડીયોમાં આ પ્રકારની કોમેન્ટ શા માટે કરી, જ્યારે એક જ સમાજનું ગ્રુપ છે। અને બીજું કે જ્યારે દિવાળી પછીના સમયમાં જ્યારે લોકો નવું કામ શરૂ કરતા હોય છે ત્યારે એમની પાસેના જે જેસીબી અને હિટાચી કંપનીના જે મશીન છે એ મશીન ચાલુ કરવા બાબતે ચાલુ નહીં થયેલું અને એક જૂથે બીજા જૂથ પાસે બેટરીની માગણી કરેલી, એ માગણી પણ નકારવામાં આવેલી। એકવાર રામદેવ પીરનો પાઠ રાખવામાં આવેલો તો એ વખતે પણ એ બનાવ અનુસંધાને બોલાચાલી થયેલી અને આ બધાનું એક સુખદ નિરાકરણ લાવવા માટે જ્યારે આ લોકો ભેગા થયેલા તો એ કોમેન્ટ આધારે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ અને ચાંદખેડાનો જે વણજારાવાસના જૂથ હતું એમાં ગઈકાલ 13/11/2024ના રોજ મેમનગરથી અને નિકોલથી આવેલા એ જ સમાજના લોકો સાથે મારામારી થયેલી અને આ મારામારીમાં સરદારજી ગોપાજી વણજારા ઈજાના કારણે મૃત્યુ પામેલા અને અન્ય 3 લોકોને ખૂબ જ ગંભીર ઈજા પહોંચેલી। આમાં લગભગ એક જ સમાજના એટલે કે જે મેમનગર અને નિકોલ બાજુના જે વણજારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો। આ બનાવ જે રીતે બનેલો છે એકવાર અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બન્યો, જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનાના કામે જે લોકો સ્થળ ઉપરથી જ ભાગી ગયેલા અને પોલીસની પકડથી દૂર હતા એવા 8 આરોપીઓને આ ગુનાના કામે પકડેલા છે। આ આરોપીઓ સંબંધિત બનાવ જે સંબંધે બન્યો એ વખતના સીસીટીવી ફૂટેજ, જે તે વખતે નજરે જોનાર સાક્ષીઓ અને એ જે ઝઘડો જે પ્રકારે બનેલો હતો એ સીસીટીવીમાં કેદ થયેલો હોવાના કારણે વેરિફિકેશન બાદ આ 8 આરોપીઓને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ અર્થે ચાંદખેડા પોલીસને સોંપવામાં આવેલા છે। સાહેબ, જે ગોપાલની હત્યા થઈ, જે મોત નીપજ્યું, એમાં 8 લોકોમાંથી કોનો રોગ? આજે પકડાયેલા છે આરોપીઓ, એમાં જે છે હંસાજી ઉર્ફે હસમુખ, વિષ્ણુજી વણજારા, મોતીજી વણજારા, કમલેશ વણજારા, રણજીત ઉર્ફે ગોટલી, રમેશ ઉર્ફે કાળુ અને પવન વણજારા અને અરવિંદ મેરાજી વણજારા। એમાં આજે સરદારજી ગોપાજી વણજારાને મારવામાં મુખ્યત્વે હંસાજી, વિષ્ણુ અને મોતીજીનો ભૂમિકા છે। મળતી માહિતી પ્રમાણે બનાવ બન્યા બાદ તારીખ 13 નવેમ્બરના રોજ મેમનગર અને નિકોલ વણજારા વાસના લોકો ચાંદખેડા મોટેરા વાસ ખાતે સમાધાન માટે પહોંચ્યા હતા અને ફરીથી ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતાં મારામારી થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું અને 3 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। આ સમગ્ર મામલે ઘટના સાથે સંકળાયેલા 8 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી।